યોજાયેલી કરાટે સ્પર્ધામાં નવસારીના કરાટેકાઓ દ્વારા પ્રાપ્ત કરાયેલ કુલ 8 ચંદ્રકો શહેર માટે ગૌરવની બાબત બની છે. નવસારી સ્થિત પ્રજાપતિ આશ્રમમાં વર્સેટાઇલ શોટોકાન કરાટે ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતી યુવા પ્રતિભાઓએ વિવિધ વય જૂથોમાં ઉમદા પ્રદર્શન દર્શાવતા કુલ 8 ચંદ્રકો હાંસલ કરી નવસારીને ગૌરવ અપાવ્યું છે. સ્પર્ધામાં 10 વર્ષની વયજૂથમાં ભાગ લેનાર જૈની હેતલકુમાર પટેલે કુમિતે બ્રાઉન કેટેગરીમાં 1 ચંદ્રક તથા કાતા સ્પર્ધામાં 1 ચંદ્રક એમ 2 ચંદ્રકો મેળવી પોતાની ક્ષમતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. 6 વર્ષના વયજૂથમાં ધ્યાની હેતલકુમાર પટેલે પણ કુમિતે તેમજ કાતા બંને સ્પર્ધામાં 1 ચંદ્રક મેળવતા પોતાની પ્રતિભા દર્શાવી હતી. 5 વર્ષના વયજૂથમાં નાનકડા ધ્વનિત આલોક દેસાઈએ કુમિતેમાં 1 અને કાતામાં 1 ચંદ્રક મેળવી એમ 2 ચંદ્રકો સાથે ઉત્તમ સિદ્ધિ નોંધાવી હતી. 21 વર્ષના વયજૂથમાં કૃપા મહેશભાઈ પરમારે કાતા અને કુમિતેમાં 1 ચંદ્રક મેળવી કુલ 2 ચંદ્રકો સાથે નવસારી ટીમના ગૌરવમાં વધારો કર્યો હતો. આ તમામ કરાટેકાઓને તાલીમ આપનાર શિક્ષક નરેન્દ્ર કોલી અને તોહિત શેખે જણાવ્યું હતું કે નિયમિત પ્રેક્ટિસ, શિસ્ત અને મહેનતના આધારે છાત્રો આકાંક્ષિત સફળતા હાંસલ કરી શક્યા છે. તેમણે આગામી દિવસોમાં નવસારીના કરાટેકાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉમદા પ્રદર્શન કરશે તેવી આશા રાખી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.